સામે આવી હતી। આ 12 વર્ષનો કિશોરને માતા પિતા પ્રેમ ન કરતા હોવાનું અનુમાન લગાવી લીધું હતું અને ઘરે એક ચિઠ્ઠી છોડીને આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે મુझे मम्मी ने मारा, गेरों में कहां दम था, जा रहा हूं, मुझे मत ढूंढना। રેલવે પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરતા કિશોર મધ્યપ્રદેશનો હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ તેના પરિવારને જાણ કરી કિશોરને સોંપી દીધો હતો। સુરત રેલવે સ્ટેશન પર સી ટીમ પેટ્રોલિંગમાં હાજર હતા તે વખતે એક પેસેન્જર આવી જણાવ્યું હતું કે એક 10 થી 12 વર્ષનો કિશોર એકલો તેઓની પાસે બેસેલો છે અને તે કંઈ બોલતો ન હોય, જેથી કિશોર આપની સાથે કોઈ વાત કરે અને હકીકત જણાવે તો કંઈ ખબર પડશે। જેથી કિશોરની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તેના માતા પિતા તેને પ્રેમ કરતા ન હોવાથી અને મોટા ભાઈને પ્રેમ કરે છે અને તેને ગાડી પણ લાવી આપી છે, મને કંઈ લાવી આપતા નથી, મને ભણવા બાબતે બોલબોલ કર્યા કરે છે। કિશોર વધુમાં રેલવે પોલીસને જણાવ્યું હતું કે ગત 17 ફેબ્રુઆરીના રોજ હું ઘરેથી સ્કૂલે જવા સાયકલ લઈને નીકળી ગયો હતો અને મધ્યપ્રદેશના રીવા રેલવે સ્ટેશન સાયકલ મૂકીને કોઈ પણ ટ્રેનમાં સુરત આવી ગયો હતો। ત્યારબાદ કિશોરે તેનું નામ અને ઉંમર 12 વર્ષ જણાવી હતી અને ગામમાં જ આવેલી સ્કૂલમાં અભ્યાસ કર્યો હોવાનું જણાવ્યું હતું। કિશોરને તેના માતા પિતાના મોબાઈલ નંબર વિશે પૂછતા તેને જણાવ્યું કે તેને યાદ નથી અને તે ઘરે જશે તો તેમના માતા પિતા મારશે, તે ડરથી મોબાઈલ નંબર આપતો ન હતો। સુરત રેલવે પોલીસે કિશોરે જણાવેલા સરનામે પોલીસનો સંપર્ક કરી કિશોર વિશે માહિતી આપી હતી। રામપુર બધેલાન પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીએ જણાવ્યું કે કિશોર ગુમ થયા અંગેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને કિશોર તેના ઘરે એક ચિઠ્ઠી લખીને મૂકી ગયો છે, જેમાં લખવામાં આવ્યું છે કે મુझे अपनों ने लूटा, गैरों में कहां दम था, मुझे मम्मी ने मारा, गैरों में कहां दम था, जा रहा हूं, मुझे मत ढूंढना, जब मैं कमाने लगूंगा तब मैं मोबाइल खरीद कर पप्पा को फोन करूंगा, એવી ચિઠ્ઠી લખીને નીકળી ગયો હતો। કિશોરના પિતાના મોબાઈલ નંબર મળતા તેઓને તેમના દીકરા વિશે માહિતી આપી હતી, ત્યારે કિશોરના માતા પિતા આવતા તેઓના યોગ્ય આધાર પુરાવા નિવેદન કિશોરનો કબજો તેના માતા પિતાને સોંપવામાં આવ્યો હતો। કિશોરને સહી સલામત રાખી વળી વારસને સોંપવામાં આવતા ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા। આ સરાહનીય કામગીરી સુરત સી ટીમ દ્વારા કરવામાં આવી છે।